જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલ ગરબી મંડળમાં ચાલુ વરસાદે પણ ઓપરેશન સિંદૂરની ઉજવણી કરવામાં આવી હતી। આશીર્વાદ દીપ 4 સોસાયટીમાં આશાપુરા ગરબી મંડળ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી। મંડળ પ્રમુખ નિવૃત્ત આર્મી જવાન અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કુલ 9 આર્મીના જવાનોને સત્કારવામાં આવ્યા હતા। વરસતા વરસાદે પણ ગરબીની બાળાઓ દ્વારા ઓપરેશન સિંદૂરને સન્માનમાં વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી। દેશના જવાનો જ્યારે ગરમી, ઠંડી, બરફ, વરસાદ જેવી કપરી પરિસ્થિતિમાં આપણા દેશની રક્ષા કરે છે, ત્યારે તેઓના સન્માનની વાત હોય તો ચાલુ વરસાદે પણ ઓપરેશન સિંદૂરની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી। હું પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા, શ્રી આશાપુરા ગરબી મંડળ। આજ રોજ અમે ઓપરેશન સિંદૂરની થીમ પ્રત્યે આજે ચાલુ વરસાદમાં પણ અમે પ્રોગ્રામ કરેલો છે અને આજે મારા તમામ સૈનિક ભાઈઓ જે નિવૃત્ત મારા સાથીદારો છે એ લોકોને પણ અમે અહીંયા બોલાવીને એમનું પણ સન્માન કરેલું છે। અને આ ચાલુ વરસાદમાં આ અમારી બાળાઓએ જે કરેલું છે એ તો એના માટે ગર્વ છે, પણ દેશના સીમાડે જે બેઠા છે આપણા દેશના સૈનિકો, એ ચાલુ વરસાદ હોય, ચોમાસું હોય, આ ગમે તે પરિસ્થિતિમાં પોતે ત્યાં ડ્યુટી બજાવે છે। તો આજ રોજ અમે પણ ચાલુ વરસાદમાં મોદીજીના જે નેતૃત્વ, મોદીજીના કહેવા પ્રમાણે આજે અમે પણ એનું ઓપરેશન સિંદૂરનું થીમ બજાવેલું છે। તો તમામ બાળાઓનો પણ હું ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું, જેને ચાલુ વરસાદમાં પણ આટલું સરસ પરફોર્મન્સ આપ્યું છે। એ બદલ તમામ બાળાઓનો પણ ધન્યવાદ। થેન્ક યુ। જય હિન્દ।